નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયમાં આપણે કાર્ટેશિયન ગુણાકાર વિશે જોયું હતું. એ પહેલા લેક્ચરમાં a રેઝ ટુ n ઇક્વલ ટુ a ઇન્ટુ અપ ટુ એ n વખત આવું લખવાનું હતું. એની જગ્યાએ આપણે શું લખેલું n ઇન્ટુ n એમાં સુધારો કરી લેજો. બીજી વાત, હવે અમુક આ કાર્ટેશિયન ગુણાકારમાં નીચેની બાબતો યાદ રાખવા જેવી છે. પહેલી નંબર 1, જો n a ઇક્વલ ટુ p અને n b ઇક્વલ ટુ q હોય તો n a ક્રોસ b ઇક્વલ ટુ p q થાય. રાઈટ? કારણ કે n a ક્રોસ b ઇક્વલ ટુ n a ઇન્ટુ n b એટલે n a ઇક્વલ ટુ p, n b ઇક્વલ ટુ q એટલે p ઇન્ટુ q થશે. રાઈટ? સેકન્ડ વન, જો a અને b અરિક્ત ગણો હોય અને a અને b પૈકી કોઈ પણ ગણ અનંત ગણ હોય તો a ક્રોસ b પણ અનંત ગણ થાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્રીજું, a ક્રોસ a ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં ક્રમયુક્ત ત્રિપુટી abc વેર a બિલોંગ્સ ટુ a, b બિલોંગ્સ ટુ a અને c બિલોંગ્સ ટુ a. અહીં ક્રમયુક્ત ત્રિપુટી abcને ક્રમયુક્ત ત્રય અથવા તો ત્રિપુટી અથવા તો ત્રેલું કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો, આ a ક્રોસ a એટલે ક્રમયુક્ત ત્રિપુટીઓનો ગણ. એને ત્રય પણ કહેવાય, એને ત્રેલું પણ કહી શકાય. ચોથી બાબત, જો ગણ એમાં આવેલા સભ્યની સંખ્યા m હોય તો n a ક્રોસ એમાં આવેલા ઇક્વલ ટુ m ક્યુબ થાય. કારણ કે n a ક્રોસ a ઇક્વલ ટુ n ઇન્ટુ n એટલે m ઇન્ટુ n 3 ટાઈમ્સ એટલે m ક્યુબ થશે. રાઈટ? આ ચાર બાબતો બરાબર ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.1. એમાં પહેલો એક્ઝામ્પલ ધ્યાન આપજો. જો ક્રમયુક્ત જોડ x/3 પ્લસ 1 y માઇનસ 2/3 ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ 5/3 1/3 તો x અને y શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ બે ક્રમયુક્ત જોડ સમાન આપેલી છે. એટલે કે શું આપેલું છે કે આ ક્રમયુક્ત જોડ અને આ બંને કેવી સમાન છે, ઇક્વલ છે. વી નો ધેટ બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો તેમના અનુરૂપ ઘટકો કેવા થાય? સમાન થાય. એટલે આ પહેલી ક્રમયુક્ત જોડનો આ પહેલો ઘટક અને બીજી ક્રમયુક્ત જોડનો આ પહેલો ઘટક એ બંને કેવા થાય? સમાન થાય. એટલે x/3 પ્લસ 1 ઇક્વલ ટુ 5/3. તેવી રીતે આ બીજા ઘટકો y માઇનસ 2/3 આ 1/3 એ પણ બંને સમાન થાય. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આનું સાદુરૂપ આપો. અહીંયા શું થશે? આનો લસાવ લઈ લે. x પ્લસ 1/3 ઇક્વલ ટુ 5/3. બંનેના છેદમાં 3 આવી ગયા એટલે કેન્સલ થશે. એટલે x પ્લસ 1 ઇક્વલ ટુ 5 એટલે x ઇક્વલ ટુ 5 માઇનસ 1 એટલે x ઇક્વલ ટુ 4 થશે. x ઇક્વલ ટુ કેટલા થશે? 4 થશે. અહીંયા x પ્લસ 3 છે. x પ્લસ 3 એટલે 3 આવશે. એટલે અહીંયા -3 એટલે જવાબ શું આવશે? x ઇક્વલ ટુ 2. રાઈટ? સિમિલરલી અહીંયા 3y માઇનસ 2/3 ઇક્વલ ટુ 1/3. અહીંયા લસાવો લઈ લીધો છે એટલે 3 કેન્સલ થવાના. એટલે 3y માઇનસ 2 ઇક્વલ ટુ 1 એટલે શું થશે? 3y ઇક્વલ ટુ 1 પ્લસ 2 એટલે 3y ઇક્વલ ટુ 3 એટલે y ઇક્વલ ટુ 3/3 એટલે y ઇક્વલ ટુ 1. માટે આપણને શું કિંમત મળી? x ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ 1. આ જવાબ તમારો. રાઈટ? હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. જો ગણ એમાં 3 ઘટકો હોય અને ગણ બીમાં છગડીયા કૌંસમાં 3 4 5 તો a ક્રોસ બીના ઘટકોની સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલમાં બરાબર ધ્યાન આપો. વોટ ઇઝ ગિવન? આપણને શું આપેલું છે? અહીં શું આપેલું છે? અહીં ગણ એમાં કેટલા ઘટકો છે? 3 ઘટકો છે. એટલે આપણે શું કહી શકીએ? માટે n a ઇક્વલ ટુ 3. બીજું શું આપેલું છે? ગણ બી ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં 3 4 5 તો ગણ બીમાં કેટલા ઘટકો છે? ગણ બીમાં પણ કેટલા ઘટકો થવાના? ગણી કાઢો. 1 2 3 એટલે 3. આપણે શું શોધવાનું છે? a ક્રોસ બીના ઘટકોની સંખ્યા. હવે આપણે શું શોધવાનું છે? a ક્રોસ બીના ઘટકોની સંખ્યા.
વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા એને આપણે સાંકેતિક સ્વરૂપમાં લખવું હોય તો એન એ ક્રોસ બી આમ લખાય. અને એન એ ક્રોસ બી પર આપણે જાણીએ છીએ એન એ ઇન્ટુ એન બી, રાઈટ. એન એ ઇક્વલ ટુ કેટલા? 3 ઇન્ટુ એન બી ઇક્વલ ટુ 3, તો 3 ઇન્ટુ 3 કેટલા થવાના? 3 ઇન્ટુ 3 9, રાઈટ. એટલે આપણને શું મળે જવાબ? એન એ ક્રોસ બી ઇક્વલ ટુ 9. આ તમારો આન્સર. ચાલો થર્ડ એક્ઝામ્પલ જુઓ. થર્ડ એક્ઝામ્પલ જો જી ઇક્વલ ટુ, અહીં આપણને શું બે ગણો આપેલા છે. અહીં જી ઇક્વલ ટુ 7 8, રાઈટ. અને એચ ઇક્વલ ટુ શું આપેલું છે? એચ ઇક્વલ ટુ 5 4 2. આ બે ગણો આપેલા છે. આપણે શું શોધવાનું છે? જી ક્રોસ એચ અને એચ ક્રોસ જી. તો પહેલાં આપણે શું શોધી કાઢીએ? જી ક્રોસ એચ. જીમાં કયા ઘટકો છે? 7 8 ક્રોસ એચમાં કયા ઘટકો છે? 5 4 2, રાઈટ. એનો કાર્ટેશિયન ગુણાકાર કરો તો આપણને શું મળશે? ક્રમયુક્ત જોડોનો ગણ. પહેલી ક્રમયુક્ત જોડ કઈ? 7 5. બીજી કઈ? 7 4. ત્રીજી કઈ થશે? 7 2. એ કઈ રીતે લખ્યું? 7 5 7 4 7 2. પછી 8 લઈએ. 8 5 8 4 અને 8 2. એટલે જુઓ જીમાં કેટલા ઘટક છે? બે ઘટક છે. એચમાં કેટલા છે? 3 ઘટક છે. એટલે 2 તારી 6. એટલે 1 2 3 4 5 6 ઘટકો મળી ગયા આપણને. એ રીતે એચ ક્રોસ જી શોધી કાઢો. એચ ક્રોસ જી એટલે ગણ એચ અને ગણ જીનો કાર્ટેશિયન ગુણાકાર. એચમાં કયા ઘટકો છે? 5 4 2, રાઈટ. ક્રોસ જીમાં કયા ઘટકો છે? 7 8. તો this equal to, we can write 5 7 5 8. બે ઘટક 4 લો. 4 7 4 8. અને ત્રીજું કઈ લઈએ? 2 7 2 8, રાઈટ. આ તમારો એચ ક્રોસ જી થશે. આ તમારો પહેલો આન્સર, આ બીજો આન્સર, રાઈટ. ચાલો હવે જુઓ, હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ છીએ. કયો એક્ઝામ્પલ? ચોથો એક્ઝામ્પલ જુઓ. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો, તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો. જો એક્ઝામ્પલમાં શું આપેલું છે બરાબર ધ્યાન આપો. અહીં આગળ પહેલું જુઓ, જો પી ઇક્વલ ટુ mn અને ક્યુ ઇક્વલ ટુ છગડે કૌંસમાં nm હોય તો પી ક્રોસ ક્યુ ઇક્વલ ટુ mn n ક્રોસ m. આ વિધાન સત્ય છે. આ વિધાન સત્ય છે. જો છે તો તમારે પી ક્રોસ ક્યુ શોધવો પડે. એ આ મળે છે તો જોઈએ આપણે. ચાલો પી ક્રોસ ક્યુ પી ઇક્વલ ટુ છગડે કૌંસમાં mn, રાઈટ. ક્રોસ ક્યુ ઇક્વલ ટુ nm. આનો કાર્ટેશિયન ગુણાકાર કરો તો શું થશે? ક્રમયુક્ત જોડોનો ગણ mn, રાઈટ. પછી mm, પછી nn અને છેલ્લે nm. આ કેવી રીતે કહ્યું? પહેલાં એમને આ બંને સાથે લઈ લો એટલે mn mm. પછી nને આ બંને સાથે લઈ લો nn nm. તો આપણને શું આપેલું છે? પી ક્રોસ ક્યુ. અહીં પી ક્રોસ ક્યુ ઇક્વલ શું આપેલું છે? mn ને nm. માટે આ વિધાન કેવું થવાનું? માટે આ વિધાન અસત્ય છે. તો સત્ય કયું? આ તમારું સત્ય વિધાન. આ પી ક્રોસ ક્યુ એ તમારું સત્ય વિધાન, રાઈટ. ચાલો બીજું, જો એ અને બી અરિક્ત ગણો હોય, અરિક્ત ગણો એટલે ખાલી ગણ નથી, જ્યાં x બિલોંગ્સ ટુ એ અને y બિલોંગ્સ ટુ બી હોય તેવી તમામ ક્રમયુક્ત જોડ xy
અરિક્ત ગણ A ક્રોસ B છે. યસ, આ વિધાન કેવું થવાનું? આ વિધાન સત્ય છે. આ વિધાન સત્ય છે. રાઈટ, સત્ય છે એટલે એમાં તો તમારે ફરી લખવાનો સવાલ આવશે જ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે ત્રીજો એક્ઝામ્પલ, જો A ઇક્વલ ટુ 1 2, A ઇક્વલ ટુ 1 2, B ઇક્વલ ટુ 3 4, તો A ક્રોસ B ઇન્ટરસેક્શન 5, B ઇન્ટરસેક્શન 5 ઇક્વલ ટુ 5. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું કે ખોટું આપણે ચેક કરો તો આપણે પેલું ચકાસણી કરવી પડે. અહીં આગળ શું આપેલું છે? B ઇક્વલ ટુ, અહીં B ઇક્વલ ટુ 3 4 આપેલું છે. 3 4 આપણે શું શોધી કાઢીએ? પેલું B4 હોય તો B ઇન્ટરસેક્શન 5, આ કૌંસમાં પેલું શોધી કાઢે B ઇન્ટરસેક્શન 5. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો છેદગણ શું આવવાનો? 5 જ આવવાનો. રાઈટ, તો પછી આપણે હવે શું શોધીએ? A ક્રોસ ઇન ધ બ્રેકેટ B ઇન્ટરસેક્શન 5. તો શું થવાનું? A ક્રોસ B ઇન્ટરસેક્શન 5 ઇક્વલ ટુ 5. માટે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો કાર્ટેશિયન ગુણાકાર ખાલી ગણ જ મળે છે. માટે આપેલ વિધાન કેવું થવાનું? માટે આપેલ વિધાન સત્ય છે. આ થયો આપણો 4th એક્ઝામ્પલ. હવે આપણે જઈએ એક્ઝામ્પલ નંબર 5. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીં આગળ એક્ઝામ્પલ 5 શું છે? જો A ઇક્વલ ટુ છગડે કૌંસમાં -1 to 1, A ક્રોસ A મેળવો. એટલે A ક્રોસ A મેળવો તો વિદ્યાર્થી મિત્રો A ક્રોસ A ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? -1 1 ક્રોસ -1 1 ક્રોસ -1 1. રાઈટ, તો પહેલાં શું કરવાનું? પહેલાં બેનો જ કાર્ટેશિયન ગુણાકાર કરો તો શું થવાનું? ક્રમિક તો જોડ મળશે -1 -1, પછી -1 1 -1 1, પછી 1 લઈ લો, 1નું આની સાથે 1 -1 1 -1, પછી 1નું 1 સાથેનું 1 1. રાઈટ, ક્રોસ -1 1. હવે આ બેનો કાર્ટેશિયન ગુણાકાર કરીએ તો શું થવાનું? ધીસ ઇક્વલ ટુ, તો શું થશે? આ 4 ઘટકો, આ 2 ઘટકો એટલે 4 દુ 8 ઘટકો મળવા જોઈએ. તો કયા કયા થશે? -1 -1 -1. રાઈટ, પછી -1 1 -1, પછી 1 -1 -1, અને પછી 1 1 -1. આ કેવી રીતે લખ્યું? આ પહેલી ક્રમિક જોડમાં આ -1 એટલે -1, બીજી ક્રમિક જોડ એનું -1 સાથે એટલે -1, ત્રીજી ક્રમિક -1નું આ -1 સાથે એટલે -1, અને 1 1નું -1 સાથે એટલે 0 1 1 1 1 -1. એ જ પ્રમાણે -1 1નું +1 સાથે એટલે -1 -1 1. બીજું શું થશે? -1 1 1. ત્રીજું શું થશે? 1 -1 1 -1 1. અને છેલ્લો ઘટક શું થશે? 1 1 1. આ તમારો A ક્રોસ A થયો. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે મેળવું ત્યારે ખાસ કાળજી રાખવાની, 8 ઘટકો થવા જ જોઈએ. આ તમારો A ક્રોસ A થયો. આ તમારો ફાઇનલ આન્સર. ચાલો હવે 6થો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 6. જો 6માં આપણને શું આપેલું છે? ધ્યાન આપો બરાબર. કે જો A ક્રોસ B ઇક્વલ ટુ છગડે કૌંસમાં શું આપેલું છે? AX, બીજી ક્રમિક તો જોડ કઈ AY, ત્રીજી કઈ BX, ચોથી કઈ BY. તો A અને B શોધો. વિદ્યાર્થી મિત્રો દર વખતે આપણને ગણ A અને B આપવામાં આવે અને A ક્રોસ B શોધો. અહીં આગળ શું છે? A ક્રોસ B આપેલું છે, તેના પરથી ગણ A અને ગણ B શોધવાનું છે. તો અહીં શું આપેલું છે? A ક્રોસ B. અહીં A ક્રોસ B ઇક્વલ ટુ આપણને 4 ક્રમિક જોડ આપેલી છે. કઈ?
એ એક્સ, પછી બીજી કઈ એ વાય, ત્રીજી બી એક્સ અને ચોથી બી વાય આપેલી છે, રાઈટ. આનો અર્થ એમ થયો કે પહેલી જે ક્રમયુક્ત જોડ છે એ એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, રાઈટ. તે જ પ્રમાણે બીજી ક્રમયુક્ત બી એ વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, રાઈટ. ત્રીજી જોડ કઈ ક્રમયુક્ત જોડ બી એક્સ બિલોંગ્સ ટુ એ પણ એ ક્રોસ બીનો સભ્ય છે. ચોથી કઈ બી વાય, તો બી વાય એ પણ એ ક્રોસ બીનો સભ્ય છે, રાઈટ. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો બરાબર. કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા મુજબ જો એ એક્સ જો એ ક્રોસ બીનો સભ્ય આપણે શું લખી શકીએ, એ પહેલો ઘટક એ ગણ એનો સભ્ય છે અને બીજું શું લખાશે, અને બીજો ઘટક એટલે એક્સ એ ગણ બીનો સભ્ય છે, રાઈટ. એ જ પ્રમાણે આના બરાબર શું લખી શકીએ, એ વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, એટલે એ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી, રાઈટ. ત્રીજું બી એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, એટલે બી બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી, અને બી વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી એને આપણે શું લખી શકીએ, બી બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જુઓ તો આમ ગણીમાં કયા કયા ઘટકો થવાના, ગણીમાં એ બિલોંગ્સ ટુ એ બિલોંગ્સ ટુ એ, બી બિલોંગ્સ ટુ એ, બી બિલોંગ્સ ટુ બી, એટલે એ બી આવશે, એ અને બી. તે રીતે ગણ બીમાં કયા સભ્ય આવશે, ગણ બીમાં જુઓ, ગણ બીમાં એક્સ બિલોંગ્સ ટુ બી, વાય બિલોંગ્સ ટુ બી, એક્સ બિલોંગ્સ ટુ બી, વાય બિલોંગ્સ ટુ બી, એક્સ અને વાય આવશે, રાઈટ. આ તમારો જવાબ થવાનો. એટલે આમ એ ઇક્વલ ટુ એ બી અને બી ઇક્વલ ટુ એક્સ વાય થાય, રાઈટ. ચાલો હવે આપણે જોઈએ સાતમો એક્ઝામ્પલ. સાતમા એક્ઝામ્પલમાં શું આપણે ધારો કે ગણ એ ઇક્વલ ટુ 1 2, બી ઇક્વલ ટુ છગડે કૌંસમાં 1 2 3 4, સી ઇક્વલ ટુ છગડે કૌંસમાં 5 6 અને ગણ ડી ઇક્વલ ટુ છગડે કૌંસમાં 5 6 7 8. તો નીચેના પરિણામો ચકાસો. નીચેના પરિણામો ચકાસો એટલે કે આ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે. એક ડાબી બાજુ પહેલો એક્ઝામ્પલ જુઓ. ડાબી બાજુમાં શું આપેલું છે, એ ક્રોસ બી ઇન્ટરસેક્શન સી ઇક્વલ ટુ એ ક્રોસ બી ઇન્ટરસેક્શન ઇન ધ બ્રેકેટ એ ક્રોસ સી. પહેલી વાત તો એ આપણે પહેલાં ડાબી બાજુ મેળવી લઈએ. ડાબી બાજુમાં તમે જુઓ આ આપણી ડાબી બાજુ છે. ડાબી બાજુમાં શું છે, એ ક્રોસ બી ઇન્ટરસેક્શન સી પહેલું શોધવું પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શું આવે, એ ઇક્વલ ટુ 1 2, બી ઇક્વલ ટુ શું આપેલું છે, બી ઇક્વલ ટુ 1 2 3 4 આપેલું છે. સી ઇક્વલ ટુ ગણ સી ઇક્વલ ટુ 5 6 આપેલ છે અને ગણ ડી ઇક્વલ ટુ 5 6 7 8. વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુમાં તમે જુઓ બી ઇન્ટરસેક્શન સી, તો બી ઇન્ટરસેક્શન સી પહેલાં શોધી કાઢો. બી ઇક્વલ 1 2 3 4, રાઈટ. ઇન્ટરસેક્શન સી ઇક્વલ ટુ 5 6 છે. તો બી ઇન્ટરસેક્શન સી ઇક્વલ ટુ શું થવાનું, બી ઇન્ટરસેક્શન સી સામાન્ય ઘટક છે. છેદગણની વ્યાખ્યા મુજબ બંનેમાં આવેલા તેવા ઘટકો છે નથી, માટે બી ઇન્ટરસેક્શન સી ઇક્વલ ટુ શું થશે, 5 થશે. હવે જુઓ બી ઇન્ટરસેક્શન સી આપણે શોધી કાઢ્યું. હવે શું, એ ક્રોસ બી ઇન્ટરસેક્શન સી શોધીએ. એ ક્રોસ બી ઇન્ટરસેક્શન સી. ગણ એ ઇક્વલ ટુ શું છે, ગણ એ ક્રોસ બી ઇન્ટરસેક્શન સી ઇક્વલ ટુ 5. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એ ક્રોસ બી ઇન્ટરસેક્શન સી ઇક્વલ ટુ એ ક્રોસ 5. તો કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો કાર્ટેશિયન ગુણાકાર ખાલી ગણ જ થાય. એનો અર્થ એમ થયો એ ક્રોસ બી ઇન્ટરસેક્શન સી ઇક્વલ ટુ 5. ડાબી બાજુ આપણને મળી જાય. ડાબી બાજુ મળી એને શું કહેશો, પરિણામ નંબર 1, રાઈટ. ચાલો હવે બીજું જુઓ, એ ક્રોસ બી ઇન્ટરસેક્શન એ ક્રોસ સી. એટલે પહેલાં શું શોધીએ આપણે, એ ક્રોસ બી શોધી કાઢીએ. હવે એ ક્રોસ બી એટલે ગણ એ ઇક્વલ ટુ શું છે, 1 2. જુઓ
આ જમણી બાજુમાં શું છે? કૌંસમાં A ક્રોસ B ઇન્ટરસેક્શન કૌંસમાં A ક્રોસ C. પહેલાં A ક્રોસ B શોધી કાઢો, પછી A ક્રોસ C શોધી કાઢો, બેનો છેદ ગણ લો, શું જવાબ આવે ચકાસો. તો A ક્રોસ B શોધવા માટે શું કરીએ? A ક્રોસ B ઇક્વલ ટુ 1 2 B, B ઇક્વલ ટુ 1 2 3 4, રાઈટ. તો આપણને કેટલી ક્રમયુક્ત જોડ મળશે? ગણ એમાં 2 ઘટકો છે, ગણ બીમાં 4 ઘટકો, 4 દુ 8 ઘટકો ક્રમયુક્ત જોડો મળે. તો કયું થવાનું? 1 1, પછી 1 2, પછી 1 3 અને 1 4, રાઈટ. એ જ પ્રમાણે 2 1 2 1 2 2 2 3 અને 2 4 આ ઘટકો મળ્યા, રાઈટ. આ કયા મળ્યા આપણને? A ક્રોસ B મળ્યા, A ક્રોસ B, રાઈટ. A ક્રોસ એ તો શોધી કાઢ્યું આપણે A ક્રોસ B. હવે A ક્રોસ C શોધો. તો A ક્રોસ C, હવે A ક્રોસ C ઇક્વલ ટુ ગણ A ઇક્વલ ટુ શું છે? 1 2, ક્રોસ C ઇક્વલ ટુ શું છે? C ઇક્વલ ટુ 5 6. બેનો કાર્ટેશિયન ગુણાકાર કરે તો શું થવાનું? 1 5 1 6 2 5 2 5 2 6 2 6, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો A ક્રોસ B થયો. હવે શું આ આપણું તમારું A ક્રોસ B થયું, A ક્રોસ C, રાઈટ. હવે A ક્રોસ B, A ક્રોસ B છેદ A ક્રોસ C, A ક્રોસ B છેદ A ક્રોસ C, A ક્રોસ C, રાઈટ. તો શું થવાનું? A ક્રોસ B છેદ A ક્રોસ C શું થવાનું? તો તમે જુઓ, A ક્રોસ બીમાં જે ઘટકો છે આ ગણ, અને બીજો કે A ક્રોસ C આ ગણ, બેમાં કોમન ઘટકો તો છે જ નથી, સામાન્ય ઘટકો એક પણ નથી. એટલે એ શું આવવાનું? 5. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 2, બરાબર. પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ? આપણે શું કહી શકીએ? જો પરિણામ 1 શું કે A ક્રોસ ઇન ધ બ્રેકેટ B ઇન્ટરસેક્શન C ઇક્વલ ટુ 5 અને A ક્રોસ B ઇન્ટરસેક્શન A ક્રોસ C ઇક્વલ ટુ 5. એટલે આપણે એમ કહી શકીએ A ક્રોસ B ઇન્ટરસેક્શન C ઇક્વલ ટુ શું કહેવાય? A ક્રોસ B ઇન્ટરસેક્શન A ક્રોસ C સાબિત થાય છે, રાઈટ. હવે તમે જુઓ બીજો એક્ઝામ્પલ. A ક્રોસ C એ B ક્રોસ Dનો ઉપગણ છે. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ તમને હોમવર્કમાં આપું છું, લેફ્ટ ફોર યોર હોમવર્ક. કેમ કે પહેલાં A ક્રોસ C એ B ક્રોસ Dનો ઉપગણ છે. ઉપગણની વ્યાખ્યા શું? જો ગણ એના દરેક સભ્ય ગણ બીમાં સમાયેલા હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવામાં આવે છે. તો અહીં આગળ શું કરવાનું? પહેલાં A ક્રોસ C શોધી કાઢો, પછી શું કરવાનું? B ક્રોસ D શોધી કાઢો. જો A ક્રોસ Cના બધા સભ્યો B ક્રોસ Dમાં જો સમાયેલા હોય તો A ક્રોસ B એ B ક્રોસ Dનો ઉપગણ છે એમ કહેવાય, અને ન સમાયેલા તો ઉપગણ નથી. એ તમારે ચેક કરવાનું. ઓકે, ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 9. 8મો એક્ઝામ્પલ છે એ તમને હોમવર્કમાં આપું છું. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9 શું છે? જુઓ, ગણ એમાં આવેલા સભ્યોની સંખ્યા કેટલી છે? 3 છે. ગણ બીમાં આવેલા સભ્યોની સંખ્યા કેટલી છે? 2 છે. તો તેવા બે ગણ A અને B હોય અને ભિન્ન ઘટકો XYZ માટે X1 પહેલી ક્રમયુક્ત જોડ X1, બીજી ક્રમયુક્ત જોડ Y2 અને Z1 એ A ક્રોસ Bના ઘટકો હોય તો A અને B શોધો. A અને B શોધો. એ કેવી રીતે શોધવાનું? તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત તો એક્ઝામ્પલ તમે જુઓ, વોટ ઇઝ ગિવન, આપણને શું આપેલું છે? અહીંયા શું આપેલું છે? જો Na ઇક્વલ ટુ 3, અહીં ગણ એમાં આવેલા સભ્યોની સંખ્યા 3 આપેલી છે, રાઈટ. ગણ બીમાં આવેલા સભ્યોની સંખ્યા NB ઇક્વલ ટુ 2 આપેલું છે, રાઈટ. તો N A ક્રોસ B, N A ક્રોસ B બરાબર શું થવાનું? આપણે જાણીએ છીએ NA ઇન્ટુ NB એટલે 3 ઇન્ટુ 2 થવાનું, 3 ઇન્ટુ 2 એટલે 3 દુ 6 થશે, રાઈટ. એટલે કે A ક્રોસ બીમાં આવેલા સભ્યોની સંખ્યા 6 થઈ. કેટલી? 6, રાઈટ. હવે તમે જુઓ,
આપણે શું ગણ એના સભ્યોની સંખ્યા, ગણ બીના સભ્યોની સંખ્યા. હવે જુઓ અહીં x1 ભિન્ન ઘટકો એક્સ વાય ઝેડ માટે x1 yz z1 બિલોંગ્સ ટુ a ક્રોસ b. એટલે હવે આપણને શું આપેલું છે જુઓ, x1 બિલોંગ્સ ટુ a ક્રોસ b, રાઈટ. x1 બિલોંગ્સ ટુ a ક્રોસ b. પછી બીજું શું આપેલું છે, y2 બિલોંગ્સ ટુ a ક્રોસ b અને z1 બિલોંગ્સ ટુ a ક્રોસ b આ આપેલું છે. તો જુઓ આના માટે આપણે એમ લખી શકીએ, એકોર્ડિંગ ટુ ડેફિનેશન ઓફ કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ ટુ સેટ્સ. કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા મુજબ તો શું x બિલોંગ્સ ટુ a અને 1 બિલોંગ્સ ટુ b થશે. આના બરાબર શું થશે, yz બિલોંગ્સ ટુ a ક્રોસ b એટલે શું થવાનું, y બિલોંગ્સ ટુ a અને 2 બિલોંગ્સ ટુ b થવાનું. અને ત્રીજું z1 બિલોંગ્સ ટુ a ક્રોસ b એટલે શું થવાનું, z બિલોંગ્સ ટુ a અને 1 બિલોંગ્સ ટુ b. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે કહી શકીએ કે ગણ ઈમાં કયા સભ્ય આવ્યા, ગણ ઈમાં x y z બિલોંગ્સ ટુ a છે ને, એટલે x y z આવશે. અને ગણ બીમાં કયા આવવાના, અને ગણ બીમાં કયા આવશે, 1 બિલોંગ્સ ટુ b, 2 બિલોંગ્સ ટુ b, 1 બિલોંગ્સ ટુ b એટલે 1 2 આવશે, રાઈટ, 1 2. ચાલો હવે આપણે જોઈએ 10મો એક્ઝામ્પલ. 10મા એક્ઝામ્પલમાં શું આપેલું છે જુઓ વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ ઘણો અગત્યનો છે. ચાલો, જો કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 અને તેમના શું આપેલું છે અહીં એક્ઝામ્પલ બાર વાંચો. વોટ ઇઝ ગિવન, એન a ક્રોસ b ઇક્વલ ટુ 9 આપેલું છે. a ક્રોસ a ઇક્વલ ટુ 9 આપેલું છે. એન a ક્રોસ a ઇક્વલ ટુ 9 આપેલું છે. તેમના બે ઘટકો -1 0 0 1 હોય તો a શોધો તથા a ક્રોસ a ના બાકીના ઘટકો શોધો. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ n a ક્રોસ a એટલે શું થવાનું, આપણે જાણીએ છીએ, આપણે સૂત્ર જાણીએ છીએ, વી નો ધેટ a ક્રોસ a, n a ક્રોસ a ઇક્વલ ટુ શું, n a સ્ક્વેર, n a હોલ સ્ક્વેર, n a ક્રોસ a ઇક્વલ ટુ 9 આપેલું છે, 9 ઇક્વલ ટુ n a હોલ સ્ક્વેર, રાઈટ. માટે n a ઇક્વલ કેટલા થશે, n a ઇક્વલ ટુ 3 થશે, રાઈટ. એટલે ગણ એના સભ્યોની સંખ્યા 3 છે એમાં આપેલું છે, રાઈટ. ચાલો હવે બીજું શું આપેલું છે, -1 0 9 અને તેમના ઘટકો. બીજું શું આપેલું છે, વળી આપણે શું આપેલું છે, -1 0 બિલોંગ્સ ટુ a ક્રોસ a આપેલું છે. બીજું શું, 0 1 બિલોંગ્સ ટુ a ક્રોસ a આપેલું છે. આના પરથી આપણે શું લખી શકીએ, -1 બિલોંગ્સ ટુ a, 0 બિલોંગ્સ ટુ a. આના પરથી શું લખી શકીએ, 0 બિલોંગ્સ ટુ a, 1 બિલોંગ્સ ટુ a. એટલે ગણ એમાં આવેલા સભ્યોની સંખ્યા કેટલી થવાની, ગણ એમાં આવેલા સભ્યોની સંખ્યા કેટલી થશે, છગડીયા કૌંસમાં 0 -1 0 1 3 સભ્યો થશે, રાઈટ. હવે આપણે શું ગણ તો આપણને એ મળી ગયા, ગણ એ શોધો, એક જવાબ તો આપણો રેડી થઈ ગયો. બીજું a ક્રોસ એના બાકીના ઘટકો શોધો, a ક્રોસ a ઇક્વલ ટુ, તો શું થવાનું, હવે a ક્રોસ a, ગણ a ઇક્વલ ટુ -1 0 1 ક્રોસ a ઇક્વલ ટુ -1 0 1, તો શું થશે, ધીસ ઇક્વલ ટુ પહેલી ક્રમિક તો જોડ -1 -1 ના 3 સાથે, 0 ના 3 સાથે, 1 ના 3 સાથે, એટલે શું થવાનું, -1 0 -1 1, પછી 0 0 -1 0 0 0 1 0 1, ત્રીજું શું થશે, 1 -1, પછી 1 0 અને 1 1. આ તમારા 9 ઘટકો થયા. જુઓ
બીજામાં જુઓ 0 - 1 તો 0 0 0 1 0 1 આ 0 1 છે. હા, એટલે આ તમારો બાકી એ ક્રોસ એના ઘટકો થાય. એટલે કેટલા ઘટકો થયા? 1 2 3 4 5 6 7 8 9. એ ક્રોસ એના 9 ઘટકો. એ ક્રોસ એના 9 ઘટકો. આ તમારો જવાબ આવી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં આપણે સંબંધ વિશે જોઈશું. ઓકે.